વેલકમ ડિયર સ્ટુડન્ટ ઇન બાયોલોજી સેશન. ડિયર સ્ટુડન્ટ, આપણે વર્ગીકૃત કક્ષા વિશે એટલે કે ટેક્ઝોનોમી કેટેગરી વિશે વાતચીત કરી. એની અંદર આપણે વેરાયટી ઉપજાતિના કોન્સેપ્ટ વિશે બહુ ડિટેલમાં નહોતું જોવાનું, કારણ કે વેરાયટી એટલે કે એક પ્રકારની નાનામાં નાનો અણુ છે એના વિશેના સંદર્ભ હતું. એટલે આપણે જાતિ, પ્રજાતિ અને કુળ એટલા ટોપિક વિશે આપણે વાતચીત કરી. આજે આપણે ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ વિશે વાતચીત કરીએ. જુઓ, અહીંયા ટ્રાઇબનો જે કોન્સેપ્ટ છે એ ટ્રાઇબના કોન્સેપ્ટ વિશે તમારે ફક્ત યાદ જ રાખવાનું છે. એક એમસીક્યુ એવું પૂછે કે ટ્રાઇબ એ કોના એકમનો બનેલો છે, તો આપણે બધાને એકોર્ડિંગ અહીંયા જોઈએ પ્રમાણે કે ટ્રાઇબ જે છે એ પ્રજાતિનો બનેલો છે. તો ટ્રાઇબ બધી ભેગી મળીને શું બનાવતું હોય છે? કુળનું નિર્માણ થતું હોય છે. એટલે આની અંદર અમુક કોન્સેપ્ટ એવા છે કે જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી, અને અમુક કોન્સેપ્ટ એવા હોય છે કે જેના આધારે નીટના ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો નીટના ક્વેશ્ચન જે પૂછાય છે એ સંદર્ભ રાખી અને આપણે આ અલગ અલગ જે એક્સ્ટ્રા છે એ એક્સ્ટ્રા આપણે કવર કરીએ છીએ. ઘણા સ્ટુડન્ટના રિવ્યૂ પ્રમાણે એવું કહેતા હોય છે કે સર અમુક ટોપિક એવા હોય છે કે જે ટેક્સ્ટ બુકની અંદર નથી આપેલા. ઘણા સ્ટુડન્ટના મેસેજ પણ એ રીતે આવતા હોય છે કે સર અમુક ટોપિક એવા છે કે જે ટેક્સ્ટ બુકની અંદર આપેલા નથી, તો અમારે શું કરવું? તો આ એવા ટોપિક હોય છે કે જેને રિલેટેડ ને કંઈક નીટની અંદર ક્વેશ્ચન આન્સરિંગ થયેલા હોય છે, અને નીટની અંદર ક્વેશ્ચન આન્સરિંગ થયેલા હોવાને કારણે એ ટોપિકને આપણે સારી રીતે યાદ રાખવા પણ જરૂરી છે. કારણ કે આ એક જ એવા ટોપિક હોય છે કે જે કમ્પ્લીટ રીતે ટેક્સ્ટ બુક બેઝ ઓન જોવા જઈએ તો આપણને એનો કોઈ કોન્સેપ્ટ જોવા નથી મળતો, પરંતુ જ્યારે નીટની એક્ઝામ જ્યારે લેવાતી હોય છે ત્યારે અમુક ક્વેશ્ચન એમાંથી છે એ પૂછવામાં આવેલા હોય છે. જે અસમભાજનનો કોન્સેપ્ટ છે, આપણે જે સેલ ડિવિઝનના અંદર અમુક ટોપિક જોઈએ છીએ, આની અંદર પણ અમુક જ્યારે આની અંદર પણ તમે જોયું છે કે અમુક કોન્સેપ્ટ એવો છે કે જે સજીવોના લક્ષણો બાબતની અંદર મૃત્યુ છે, તો એ કોન્સેપ્ટ એટલો બધો ડિટેલની અંદર નથી આપેલો, પણ બ્રેન્ડેડનો કોન્સેપ્ટ તમને આપેલો છે. તો એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ કોન્સેપ્ટ મૃત્યુ સાથે જોડાયેલો છે. અનુકૂલન છે, પર્યાવરણ સાથે પ્રતિક્રિયાનો કોન્સેપ્ટ તમે આપેલો છે, વિકાસનો કોન્સેપ્ટ તમને એમાં નથી આપેલો. પણ આ બધા એટલા માટે એક્સ્ટ્રા આપણે કરાવે છે કે એને રિલેટેડ કંઈક ને કંઈક એમસીક્યુ જે છે એ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જે છે એ નીટની અંદર પૂછાય છે. એટલા માટે આની અંદર અમુક જે કવર કરીએ છીએ એ તમારે યાદ રાખવું કે એ ડીએનએ ઓફ નીટ છે. મતલબ કહેવાનો મતલબ એ કે એ આપણે કમ્પ્લીટ કરવું જરૂરી છે, કારણ કે એ જો આપણે કમ્પ્લીટ કરીએ તો અને તો જ એનસીઆરટીનો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ શકે છે. આ એક વાતચીત કરી. બીજી વાત હતી, ઘણા સ્ટુડન્ટનો હજી એવા ક્વેશ્ચન છે કે સર અમારે ક્લાસ વર્કની અંદર કઈ રીતે વર્ક કરવું? તો ક્લાસ વર્કમાં હંમેશા યાદ રાખવું કે જે સ્લાઇડ અત્યારે હું તમારી પાસે જે રજૂ થાઉં છું સ્ક્રીન ઉપર, એ જે તમે વર્ક રજૂ કરો છો એ તમારું ક્લાસ વર્ક છે. ઓકે, એ શું છે? તમારું ક્લાસ વર્ક છે. પણ મેજોરિટી ક્લાસ વર્કની અંદર અહીંયા તમારી પાસે જે રજૂ કરું છું એ લગભગ ટેક્સ્ટ બુકનું ટ્રાય એવી હોય છે કે 98% કવર થઈ જતું હોય છે. ટેક્સ્ટ બુકનું 98% જેટલો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જતો હોય છે, અથવા તો એનું કવર આની અંદર થઈ જતું હોય છે. બાકીના રહેલો 2% જેટલો એવો ટોપિક હોય છે કે જે બની શકે રેર કેસની અંદર કે સેન્ટેન્સ માનો કે જ્યારે સ્ટડી કરાવતા હોય ત્યારે એ આપણને મેમરાઇઝ ન હોય, અને એ સમય દરમિયાન એ 1 થી 2 લાઈન અથવા તો વધુ મુદ્દો એમ કહી શકાય કે 2% જેટલો જ ભાગ જે છે એ આપણે ટેક્સ્ટ બુકની અંદર રહી જતો હોય છે. પણ અત્યાર સુધી લગભગ એવું આપણે નથી થયું કે તમારે જે પણ ટેક્સ્ટ બુકનો કવર છે એ માનો કે સેલ ડિવિઝનનો કોન્સેપ્ટ લે તો 100% ટેક્સ્ટ બુક છે એનું કવર એની અંદર થઈ ગયેલું છે. હા, એની સાથે કરતાં પણ આપણે વધારે એની અંદર એક્સ્ટ્રા આપણે જોયેલું હતું. સેમ એવી જ રીતે આ યુનિટની અંદર પણ ટેક્સ્ટ બુકનો એક પણ વર્ડ અત્યાર સુધીના ટોપિકની અંદર આપણે બાકી રાખેલો નથી. હા, આની કરતાં પણ એ ટેક્સ્ટ બુક કરતાં પણ આપણે વધારે કોન્સેપ્ટ છે એનો જોયેલો છે. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા તમારે જે ક્લાસ વર્કની અંદર યાદ રાખજો, ક્લાસ વર્કની અંદર તમારા માટે ઇમ્પોર્ટન્સ એ છે કે તમે અહીંયા જે રજૂ કરવામાં આવે છે તમે ક્લાસ વર્કની અંદર તમારે લખવાનું રહેશે. હોમવર્કની અંદર તમારે ટેક્સ્ટ બુક બેઝ ઓન જે છે એ તમારે લખવાનું રહેશે. તો હવે આપણે આ લેક્ચર છે એને આપણે સ્ટાર્ટ કરીએ. તો વર્ગીકૃત કક્ષાની અંદર આજે આપણે જોશું કુળ વિશે આપણે કોન્સેપ્ટ જોયેલો હતો. ગોત્ર, વર્ગ, સમુદાય અને વિભાગ અને સૃષ્ટિ છે એના વિશે વાતચીત કરીશું. વર્ગીકૃત કક્ષાની અંદર જાતિનો કોન્સેપ્ટ આપણે જોયું કે એક સમાન લક્ષણ ધરાવતા હતા, અને આ એક સમાન લક્ષણો ધરાવતા હોવા સાથે એકબીજા સાથે આંતર પ્રજનન પણ કરી શકતા. આ સજીવો જે છે એ એકબીજા સાથે આંતર પ્રજનન કરી શકે છે. આંતર પ્રજનન કરી શકે છે. જાતિના બે સજીવો છે એકબીજા સાથે ભેગા મળી અને પ્રજનન કરી શકે. આ પણ એની એક પ્રકારની ડેફિનેશન જ થઈ. આ એક પ્રકારની ડેફિનેશન થઈ કે જે સજીવો
આંતર પ્રજનન કરી શકે એને કહેવામાં આવતું છે જાતિ. જાતિ બધી ભેગી મળી શું નિર્માણ પામતું હોય છે? પ્રજાતિ છે એ પ્રજાતિ નિર્માણ પામે. પ્રજાતિ બધી ભેગી મળી શું બનાવે છે? ટ્રાઇબ જે છે એ ટ્રાઇબનું નિર્માણ થતું હોય છે. અને ટ્રાઇબનું નિર્માણ થઈને એ બધી ટ્રાઇબ ભેગી મળી શું બનાવે? કુળ. પણ એકોર્ડિંગ ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે જોવું તો પ્રજાતિ બધી ભેગી મળીને શું બનાવતું હોય છે? કુળનું નિર્માણ થતું હોય છે. અને આ કુળ બરાબર એ બધી એકબીજા સાથે જોઈન્ટ થઈને શું બનાવે છે? ગોત્ર છે એ ગોત્રનું નિર્માણ થતું હોય. તો હવે આપણે જોઈએ ગોત્ર છે એ ગોત્રના કોન્સેપ્ટ વિશે આપણે જોઈએ. આપણે જોયું એ પ્રમાણે કે કુળ છે તો કુળનું નિર્માણ પ્રજાતિઓથી થયેલું હોય છે. કુળનું નિર્માણ કેવું હોય છે? પ્રજાતિની અંદર. તો જો જાતિના લક્ષણો સમાન છે, જાતિ વિશે થોડુંક આધારે ભિન્નતા, પણ જેમ તમે ઉપર જતા જઈએ તેમ કહી શકાય કે એની અંદર સમાનતા જે છે અને અસમાનતા જે છે એનો રેશિયો બદલતો જતો હોય છે. હવે ઘણા લક્ષણોને આધારે સજીવોને જાતિઓ, પ્રજાતિ, કુળ એ વગેરેની અંદર આપણે વર્ગીકૃત કર્યા છે. માનો કે કુળની અંદર આપણે માનો કે ફેલિડી છે, અથવા તો એ કુળની અંદર માનો કે આપણે જો પેન્થેરા બધી ભેગી મળી ફેલિસનું નિર્માણ કરે છે. તો આ રીતે બધી રીતે નિર્માણ પામતી જે કુળ છે એ કુળ એકબીજા સાથે જોઈન્ટ થઈ અને કેનેડી અને ફેલિડી જોઈન્ટ થઈ અને હું બનાવે છે હવે ગોત્ર છે એ ગોત્રનો કોન્સેપ્ટ જોતો હોય છે. સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણ કક્ષાએ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે. હવે શું છે? હવે અત્યાર સુધીનો કોન્સેપ્ટ થોડોક નાનો હતો, પણ હવે જે છે ગોત્ર એટલે થોડુંક વધારે કોન્સેપ્ટ આવ્યો છે. વિસ્તાર જે છે એ ગ્રાફ શું થાય છે? વધતો જાય છે. ગ્રાફ જે છે એ ગ્રાફ શું થાય છે? વધતો જાય છે. આ રીતે ગ્રાફની કોન્સેપ્ટ જોઈએ તો આમ જુઓ તો આ રીતે તમે જેમ એરિયા પ્રમાણે વધતા જાઓ તો એ પ્રમાણે આનો રેશિયો છે એ રેશિયો શું થાય છે? વધતો જાય. કેટલાક લક્ષણો ધરાવતા કુળો ભેગા મળી અને ગોત્ર જેવી રચના કરે છે. કીધું ને કે ગોત્રનો એકમ કોણ છે? ગોત્રનો એકમ કુળ છે. તો કુળ એકબીજા સાથે જોઈન્ટ થઈને શું બનાવે છે? ગોત્ર છે એ ગોત્ર નિર્માણ થતું હોય છે. કુળના અન્ય પ્રજાતિ સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે. જુઓ, કુળની અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો કેવું છે? જો પ્રજાતિની અંદર સમાન લક્ષણો ધરાવતી સંભાવના વધારે, પણ કુળમાં જાઓ તો સમાન લક્ષણો ધરાવતી સંખ્યા જે છે એ કેવો હોય છે? ઓછી હોય છે. તો કુળમાં જેટલી સમાનતા એની કરતાં ગોત્રની અંદર સમાનતા કેવી હોય છે? ઓછી જોવા મળતી હોય. તો ગોત્રની વાતચીત કરવામાં આવે તો કઈ રીતે? તો અમુક લક્ષણો, અમુક એવા એક્ઝામ્પલ છે યાદ રાખીએ, જેમ કે કોન્વોલ્યુએસી અને સોલેનેસી. બરાબર છે? કોન્વોલ્યુએસી અને સોલેનેસી એ બંને કુળ છે. આ બંને શું છે? કુળ. આ બંને કુળ ભેગા મળી અને એક ગોત્ર બનાવે છે, એને કહેવાય પોલીમોનિયલ્સ. શું કહેવામાં આવે છે? પોલીમોનિયલ્સ. તો આ જે છે કોન્વોલ્યુએસી છે અને આ જે છે સોલેનેસી છે. તો આ બંને કુળ છે. આ બંને કેવું છે? કુળ. આ પણ શું છે? કુળ. તો આ બંને એકબીજા સાથે જોઈન્ટ થઈને અને શું બનાવે છે? ગોત્ર છે એ ગોત્ર બનાવે છે. ગોત્ર ક્યું બનાવે છે? પોલીમોનિયલ્સ જે છે એ ગોત્રનું નિર્માણ કરે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે કુળ સમાન લક્ષણો ધરાવતા કુળ. અહીંયા તમે જુઓ, આનો ફ્લાવર જુઓ તો, અને માનો કે આ કોન્વોલ્યુએસી એનું ફ્લાવર જુઓ અને સોલેનેસીનું ફ્લાવર જુઓ તો બંનેના ફ્લાવર તમે જુઓ તો એના આધારે કહી છે સર આ ફ્લાવરની તો આપણી સેમ સ્ટ્રક્ચર છે, પરંતુ આની અંદર સમાન લક્ષણો છે એટલા માટે આ એકબીજા સાથે જોઈન્ટ થઈને શું બનાવે છે? ગોત્ર છે એ ગોત્રનું નિર્માણ કરી રહ્યા છે. સેમ એવી રીતે આપણે પ્રાણીની વાતચીત કરીએ તો એક્ઝામ્પલ તરીકે માનો કે ફેલિડી. બરાબર? બિલાડી જે છે, કેનેડી એટલે કૂતરાની વાતચીત કરીએ તો ફેલિડી અને કેનેડી આ બંને શું છે? કુળ છે. આ બંને શું છે? કુળ છે. આ પણ કુળ છે અને આ પણ કુળ છે. તો આ બંને કુળ જોઈન્ટ થઈ અને શું બનાવે છે? ગોત્રનું નિર્માણ કરે છે. તો ફેલિડી અને કેનેડી એટલે કે બિલાડીની જાતિ અને કૂતરાની જાતિ, બિલાડી અને કૂતરાના કુળ જે છે એ બંનેના, બિલાડીનું કુળ છે એ ફેલિડી છે, આનું કુળ છે ફેલિડી છે, કેનેડી છે એ કોનું છે? કૂતરાનું છે. તો આ બંને એકબીજા સાથે જોઈન્ટ થઈ અને કુળ કોઈ બનાવે છે? કાર્નિવોરા. શું બનાવે છે? કાર્નિવોરા. તો આ કાર્નિવોરા જે કુળ બનાવે છે, આ કાર્નિવોરા કુળ કમ્પ્લીટ ગોત્ર છે એ ગોત્રનું નિર્માણ થાય છે. તો આ પણ કુળ અને આ પણ કુળ, આ બંને કુળ ભેગા થઈને શું બનાવ્યું? ગોત્ર છે એ ગોત્રનું નિર્માણ અહીંયા થયેલું છે. તો આ આપણે કોન્સેપ્ટ એટલે ખબર પડે કે કુળ છે એ કુળ ભેગા મળી અને શું બનાવે છે? ગોત્ર છે એ ગોત્રનું નિર્માણ થતું હોય છે. હવે આ બધા ગોત્ર બરાબર છે, કાર્નિવોરાની જે છે એ અલગ અલગ બીજા ગોત્ર છે એ બધા ભેગા મળી અને હવે એ પ્રાણીની વાતચીત કરવામાં આવશે. પોલીમોનિયલ્સ છે એની જે અન્ય ગોત્ર ભેગા મળશે અને નિર્માણ કરતું હોય છે વર્ગની, એટલે કે ક્લાસ છે એ ક્લાસનું નિર્માણ કરતું હોય છે. તો જુઓ અહીંયા વર્ગકની આ કક્ષા એટલે કઈ કક્ષા? વર્ગ.
બરાબર છે. ક્લાસિફિકેશનની આ જે કક્ષા છે એ ગોત્રનો સમાવેશ થાય છે. ગોત્ર છે એ ગોત્ર એકબીજા સાથે ભેગા મળે અને ગોત્ર એકબીજા સાથે ભેગા મળી અને જે કક્ષા બનાવે છે એ કક્ષાને કહેવામાં આવતું છે વર્ગ અથવા ક્લાસ તરીકે કહેવામાં આવે છે. જેમ કે આપણે માનો કે વાનર, ગોરીલા અને ગિબ્બન, જો ત્રણેયની અંદર ડિફરન્ટ છે, બરોબર છે. વાનર છે એને, ગોરીલા છે એ અને ગિબ્બન, આ ત્રણેયને સમાવિષ્ટ છે એ ગોત્ર કયું છે? પ્રાઇમેટા ગોત્ર. કયું છે? પ્રાઇમેટા ગોત્ર. અહીં એક ગોત્રનું નામ છે પ્રાઇમેટા. એની સામે વાઘ, બિલાડી, કૂતરા, હમણાં જે આપણે જોયું ગોત્ર એ માંસાહારી ગોત્ર કયું છે? કાર્નિવોરા ગોત્ર. તો જો અહીંયા પ્રાઇમેટા ગોત્ર છે, અહીંયા જે છે એ પ્રાઇમેટા ગોત્ર છે, પ્રાઇમેટા જે છે એ પણ ગોત્ર છે અને એની સાથે જે કાર્નિવોરા છે એ કાર્નિવોરા પણ શું છે? ગોત્ર છે. આ બંને ગોત્ર ભેગા મળીને શું બનાવે છે? વર્ગ. અને આ વર્ગ કયું બનાવે છે? સસ્તન. ક્યુ બનાવે છે? સસ્તન. તો સસ્તનની વાતચીત કરવામાં આવે તો અહીંયા પ્રાઇમેટા અને કાર્નિવોરા, આ પ્રાઇમેટા અને કાર્નિવોરા બંને ગોત્ર છે એ ભેગા મળી અને એક જ વર્ગ શું બનાવે છે? સસ્તન છે એ સસ્તનની અંદર મૂકવામાં આવે છે. ભાઈ એવું નથી સસ્તન પ્રાઇમેટા અને કાર્નિવોરા ગોત્ર છે. આ સસ્તનની અંદર એવા અસંખ્ય બીજા ઘણા પણ ગોત્ર છે એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો અહીંયા જે વર્ગ સસ્તન જે નિર્માણ પામેલું છે એ સસ્તન કોના આધારે? સસ્તન જે છે એ એક પ્રકારનો વર્ગ છે અને વર્ગ કેના આધારે નિર્માણ પામે છે? ગોત્રને આધારે. અને ગોત્ર જે છે એ ગોત્રમાંનું કે આપણે સસ્તન વર્ગની વાતચીત કરીએ તો એ કેનું છે? પ્રાઇમેટા અને કાર્નિવોરા જે છે એ કમ્પ્લીટ એનું બનેલું જોવા મળતું છે. તો આ વર્ગ કોનો હતો? વર્ગ જે છે એ વર્ગના કોન્સેપ્ટ વિશે આપણે વાતચીત જોઈએ. હવે જે વાતચીત કરવાની છે એ સમુદાય વિશે અથવા તો ફાઇલમ જેને કહેવામાં આવતું હોય છે કે જે વિશાળતાની દ્રષ્ટિએ જોવા મળતું હોય છે. તો સસ્તનના વર્ગની સાથે, બરોબર છે, સસ્તન વર્ગ છે એની સાથે બીજું વર્ગ કયું છે? મત્સ્ય વર્ગ છે, ઉભયજીવી વર્ગ છે, સરીસૃપ વર્ગ છે, વિહગ છે. આ બધા વર્ગ છે, બરોબર છે. જુઓ, મત્સ્ય પણ વર્ગ, ઉભયજીવી પણ વર્ગ, સરીસૃપ પણ વર્ગ, આ બધા વર્ગ જે છે એ બધા વર્ગ ભેગા મળતા હોય છે અને એ આખી કમ્પ્લીટ એક સમુદાય છે, એ ઉચ્ચ કક્ષાનો સમુદાય છે એનું નિર્માણ કરતું હોય છે. તો આની અંદર પ્રાણી સૃષ્ટિની અંદર મેરુદંડી સમુદાય જે છે એ મેરુદંડીનો કોન્સેપ્ટ અહીંયા આપણને જોવા મળતો છે. એટલે કે સમુદાય જે છે એ મેરુદંડીની અંદર એને મૂકવામાં આવે છે. આ સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં અથવા તો એને કહેવામાં આવતું હોય છે મેરુદંડી. તો મેરુદંડી સમુદાયની અંદર એને મૂકવામાં આવે છે. સેમ એવી જ રીતે વનસ્પતિની વાતચીત કરવામાં આવે તો વનસ્પતિની અંદર સરખા લક્ષણો ધરાવતા વર્ગો બધા ભેગા મળી અને હવે જે નિર્માણ પામે છે ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે. પણ આને જે છે એ ઉચ્ચ દરજ્જાનો વિભાગ, એને ઉચ્ચ પ્રકારનો જે દરજ્જો છે એને કહેવાતું છે વિભાગ. અને કારણ કે મેં તમને પહેલાં વાતચીત કરી કે જો પ્રાણીનો કોન્સેપ્ટ લેવામાં આવે તો પ્રાણીનો કોન્સેપ્ટ માટે સમુદાય શબ્દ વાપરવામાં આવે. પ્રાણીના કોન્સેપ્ટ માટે શું વાપરવામાં આવે? સમુદાય કોન્સેપ્ટ વાપરવામાં આવે છે. પરંતુ જો વનસ્પતિના સંદર્ભ માટે વાપરવામાં આવે તો વનસ્પતિના સંદર્ભ માટે મૂકવામાં આવતું હોય છે વિભાગ મૂકવામાં આવે છે. ક્લાસિફિકેશન બોટમથી ટોપ સુધી સમાન જ રહેશે, પણ ટોપ સાઈડ શું થઈ જશે કે ટોપ સાઈડની અંદર ટોપ સાઈડમાં શું તૈયાર થઈ જશે કે ટોપ સાઈડની અંદર કમ્પ્લીટ એ છે કે અહીંયા ટોપ સાઈડમાં જે સમુદાય શબ્દ છે એ પ્રાણી માટે લાગુ પડવામાં આવશે અને વનસ્પતિ જે છે એ વિભાગ શબ્દ જે છે એ વનસ્પતિ માટે લાગુ પડતું હોય છે. તો આ પ્રાણી અને વનસ્પતિ વિભાગ જે છે એ વિભાગ બધા ભેગા મળી હવે હું બનાવતું હોય છે સૃષ્ટિ છે, એ સૃષ્ટિનું નિર્માણ થતું હોય છે. અને સમુદાય છે તો સમુદાય એકબીજા સાથે ભેગા મળીને શું થતું હોય છે? એ પણ સૃષ્ટિનું નિર્માણ થતું હોય છે. તો હવે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ મુખ્ય બે સૃષ્ટિ તરીકે વિભાજિત કરવામાં આવશે. તો પ્રાણીના વર્ગીકરણમાં તંત્રમાં વિવિધ સમુદાયો વિસ્તરતા બધા જ પ્રાણીને ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે તેને સૃષ્ટિ, એટલે ખાસ કઈ સૃષ્ટિ? પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિની અંદર મૂકવામાં આવે. કેવા મૂકવામાં આવે છે? પ્રાણી સૃષ્ટિ છે એ પ્રાણી સૃષ્ટિની અંદર મૂકવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો કે બધી સમુદાય છે એ સમુદાય બધા ભેગા મળી અને હું નિર્માણ કરે છે? સૃષ્ટિનું નિર્માણ કરે છે. સેમ એવી જ રીતે વનસ્પતિની વાતચીત કરીએ તો વનસ્પતિના અલગ અલગ સમુદાયો જે છે એ બધા ભેગા મળી અને વનસ્પતિ સૃષ્ટિનું નિર્માણ કરે છે. કેનું નિર્માણ કરે છે? વનસ્પતિ સૃષ્ટિ જે છે એ વનસ્પતિ સૃષ્ટિનું નિર્માણ કરે. તો આ રીતે સમુદાય બધા ભેગા મળી અને કમ્પ્લીટ કેનું નિર્માણ કરતું હોય છે? એ સમુદાય બધા ભેગા મળી અને નિર્માણ પામતું હોય છે. સૃષ્ટિ છે એ સૃષ્ટિ વિશેનું જોવા મળતું હોય છે. હવે એક આનું આખું સાયન્ટિફિક રીઝન છે, ખાસ કરીને ધ્યાન આપો. જુઓ, જ્યારે જાતિથી સૃષ્ટિ સુધી ઉપર તરફ જઈએ તો સરખા લક્ષણોની સંખ્યા શું થતું હોય છે? ઘટતી જાય છે. આ સેન્ટેન્સને પહેલાં જોઈએ કે તમે
બોટમથી એટલે કે નીચેથી તમે ઉપર તરફ જાશો એમ, એટલે કે નીચેથી ઉપરની તરફ જાઓ, નીચેથી ઉપરની તરફ તમે જશો એટલે સમાનતા ઘટતી જશે. સમાનતા શું થાય? ઘટતી જાય. કઈ રીતે? કારણ કે જો જાતિ જે છે એ સમાન લક્ષણો ધરાવે છે. આ જાતિ સમાન લક્ષણો એકબીજા સાથે ભેગી મળીને શું બનાવે છે? પ્રજાતિ. માનો કે ટાઇગ્રીસ છે, પેન્થેરા ટાઇગ્રીસ છે, અથવા તો વાતચીત કરીએ દીપડાની વાતચીત કરીએ, લિયોની વાતચીત કરીએ, તો આ જે જાતિ છે એ બધી પેન્થેરા પ્રજાતિ સાથે જોઈન્ટ થાય છે. તો અહીં જો જાતિની દ્રષ્ટિએ વાઘ અને દીપડાની વાતચીત કરીએ તો બે વિશે સમાનતા ઘણી સારી છે, સમાન છે, પરંતુ ઉપર તરફ પેન્થેરા તરફ જઈએ તો એની સમાનતા એ ઘટતી જશે. એટલા માટે શબ્દ લખ્યો જાતિથી સૃષ્ટિ સુધી ઉપર તરફ જઈએ તો સરખા લક્ષણોની સંખ્યા શું થાય છે? ઘટતી જાય છે. એટલે કે નીચેથી તમે ઉપરની તરફ જાઓ, નીચેથી તમે ઉપરની તરફ જાઓ એટલે સમાનતા ઘટતી જાય. શું થાય છે? સમાનતા ઘટતી જાય. તો એનો મતલબ શું થયું કે ભિન્નતા જે છે એ ભિન્નતા વધતી જાય. શું થાય છે? ભિન્નતા વધતી જાય છે. જ્યારે નીચેથી ઉપરની તરફ જાય, જ્યારે નીચેથી ઉપરની તરફ જઈએ એમ સમાનતા શું થાય છે? ઘટતી જાય છે અને ભિન્નતા વધતી જાય. ઓપોઝિટ, જ્યારે ઉપરથી નીચેની તરફ આવીએ, ઉપરથી ક્યાં આવીએ? નીચેની તરફ આવીએ ત્યારે સમાનતા વધતી જાય, સમાનતા વધતી જાય છે અને ભિન્નતા જે છે એ ભિન્નતા ઘટતી જાય. જ્યારે સૃષ્ટિથી પ્રજાતિ તરફ નીચે તરફ જઈએ તો સામ્યતાના લક્ષણોની સંખ્યા શું થાય છે? વધતી જાય. એટલે સમાનતા શું થાય છે? સમાનતા વધતી જાય અને ભિન્નતા શું થાય છે? ભિન્નતા ઘટતી જાય છે. આ કઈ રીતે લેવામાં આવે છે એ ફરી પાછું કહું તો અહીંયા યાદ રાખજો બે વાત, કે જેમ નીચેથી ઉપરની તરફ જઈએ એમ સમાનતા ઘટતી જતી હોય છે અને ઉપરથી જેમ નીચેની તરફ આવે એમ સમાનતા શું થાય છે? વધતી જાય છે. જાતિથી પ્રજાતિ, પ્રજાતિથી કુળ, કુળથી ગોત્ર, ગોત્રથી વર્ગ, વર્ગથી વિભાગ અથવા સમુદાય અને સમુદાયથી સૃષ્ટિ છે એ સૃષ્ટિની તરફ જતું હોય છે. તો આ એકોર્ડિંગ ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે વેરાયટી છે, ઉપજાતિ છે, જાતિ છે, પ્રજાતિ છે, ટ્રાઇબ છે, કુળ છે, ગોત્ર છે, વર્ગ છે અને એની સાથે ગોત્ર પછી વર્ગ ગોત્ર છે, વર્ગ છે, સમુદાય છે અથવા વિભાગ છે અને છેલ્લે જે છે એ સૃષ્ટિ તરીકે લેવામાં આવે. તો જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ તેમ એમ કહેવાય કે સમાનતા છે ઘટતી જાય છે, ભિન્નતા વધતી જાય છે. ઉપરથી જેમ નીચે આવીએ એમ સમાનતા વધતી જાય છે અને ભિન્નતા ઘટતી જાય છે. તો આ વાત જે છે આ વાતચીત કમ્પ્લીટ આપણે જોઈ હતી વર્ગીકૃત કક્ષાની અંદર, જેની તમારે કોન્સેપ્ટ કમ્પ્લીટ યાદ રાખવું પડશે. એકોર્ડિંગ ટેક્સ્ટ બુક પ્રમાણે તમને અલગ અલગ 4 પ્રાણીઓની અંદર એના કમ્પ્લીટ પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય જે છે એનો કોન્સેપ્ટ તમને આપવામાં આપ્યું છે. તો આપણે દરેક વિશે જોઈ લઈએ. આ વાતચીત કમ્પ્લીટ આની અંદર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો કોન્સેપ્ટ છે આપણે જોઈએ. તો સૌથી પહેલા મનુષ્ય જોઈએ કે મનુષ્યની વાતચીત કરીએ તો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું છે? તો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ છે. મનુષ્યનું વિજ્ઞાન નામ શું છે? હોમો સેપિયન્સ. તો એની પ્રજાતિ કઈ? એની પ્રજાતિ જે છે એ પ્રજાતિ કઈ? હોમો. કઈ રીતે? આ પહેલો શબ્દ છે પ્રજાતિ, બીજો શબ્દ છે જાતિ, હોમો. એનું કુળ કયું? હોમોનીડી. ગોત્ર કયું? પ્રાઇમેટા. વર્ગ સસ્તન અને સમુદાય મેરુદંડી. સમુદાય શું છે? મેરુદંડી. મેં તમને કીધું કે સસ્તન છે, ઉભયજીવી છે, સરીસૃપ છે, વિહંગ છે, એ બધા ભેગા મળી શું બનાવે છે? મેરુદંડી સમુદાય નિર્માણ પામે છે. તો આ મનુષ્યની અંદર પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય વિભાગ જે છે કમ્પ્લીટ થયો. આની પાછળનું છેલ્લું જે સૃષ્ટિ છે, સૃષ્ટિમાં આવશે પ્રાણી. ઘરમાખીની વાતચીત કરીએ તેનું સાયન્ટિફિક નામ શું છે? મસ્કા ડોમેસ્ટિકા. તો મસ્કા પ્રજાતિ, ડોમેસ્ટિકા જે છે એ શું થઈ? એની જાતિ. તો મસ્કા પ્રજાતિ, ડોમેસ્ટિકા જાતિનો અહીંયા આપણને થયું. એનું કુળ શું છે? મસ્કીડી. કુળ કયું છે? મસ્કીડી. ગોત્ર ડિપ્ટેરા. ગોત્ર ડિપ્ટેરા. વર્ગ કીટક. કયા વિભાગનું છે? સંધિપાદ. અને સંધિપાદ જે છે એ સંધિપાદ તરીકે લેવામાં આવે, આ વિભાગ તરીકે. આંબો એનું સાયન્ટિફિક નેમ જેના વિશે આપણે જોઈ ગયા છે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા પ્રજાતિ, ઇન્ડિકા જાતિ, એટલે કે પ્રજાતિમાં મેન્જીફેરા. કુળ એનાકાર્ડિયેસી. કુળ કયું છે? એનાકાર્ડિયેસી. ગોત્ર સેપિડેલ્સ. કુળ છે? સેપિન્ડેલ્સ. વર્ગ દ્વિદળી. સમુદાય કયો છો? આવૃત. આ બધી ભેગી મળી શું બનાવે? આવૃત. એ કમ્પ્લીટ ભેગા મળી સૃષ્ટિ બનાવે વનસ્પતિ. ઘઉં માટે ક્લાસિક ટ્રિટિકમ એસ્ટિવિયમ. નામ શું છે? ટ્રિટિકમ એસ્ટિવમ. તો એનું પ્રજાતિ જે છે એ ટ્રિટિકમ, જાતિ જે છે એ એસ્ટિવમ, કુળ છે એ પોએસી,
ગોત્ર છે પોએલ્સ વર્ગ એકદળી, કારણ કે આની અંદર આંબો જે છે એની બીજના 2 ફાળ હોય એટલે દ્વિદળી, અહીંયા મગનું 1 ફાળ હોય એટલે એકદળી. આ કેમાં આવે છે? આ વૃદ્ધ બીજધારની અંદર લેવામાં આવે છે. તો આ વાતચીત હતી મનુષ્ય, ઘરમાખી, આંબો અને ઘઉં વિશે વાતચીત કરી. સેવી રીતે અમુક બીજા જે છે એ પણ તમારે યાદ રાખવાના છે, એ તમારા માટે ઇમ્પોર્ટન્સ છે. જેમ કે ડેટકો છે, બરાબર છે. તો ડેટકાનું વૈજ્ઞાનિક નામ શું? રાના ટાઇગ્રીના. તો રાના જે છે એ પ્રજાતિ, ટાઇગ્રીના છે એ જાતિ, કુળ છે એ રાનીડી, શ્રેણી છે એન્યુરા, વર્ગ ઉભયજીવી અને સમુદાય પે વિભાગનું છે પુષ્ઠવંશી અને ત્યારબાદ પ્રાણી. વંદાની વાતચીત કરીએ તો એને ખાસ તમારા આના વિશે ડિટેલમાં સમજીએ. પેરીપ્લેનેટા અમેરિકાના. તો પેરીપ્લેનેટા છે એ પ્રજાતિ છે, અમેરિકાના છે એ જાતિ છે. આ પ્રજાતિ બ્લાટીડી, એ બ્લાટીડી એનું શું છે? કુળ. ઓર્થોપ્ટેરા, ઓર્થોપ્ટેરા જે છે એ શું છે? એનું શ્રેણી અથવા ગોત્ર. કીટક છે એનો વર્ગ છે, સંધિપાદ એનો સમુદાય છે. અળસિયાની વાતચીત કરીએ તો ફેરીથીમા પોથ્યુમા. તો ફેરીથીમા પોથ્યુમા જે છે એમાં ફેરીથીમા જે છે એની પ્રજાતિ છે, પોથ્યુમા જે છે એની જાતિ છે. મેગાસ્કોલેસીડી શું છે? મેગાસ્કોલેસીડી એ એનું કુળ છે. ઓપિસ્થોપોરા, ઓપિસ્થોપોરા એ એનું શું છે? ગોત્ર છે. વર્ગ છે અલ્પલોમી, વર્ગ કયું છે? અલ્પલોમી. અને સમુદાય કયો છે? વિભાગ એનો વલયકૃમિ અથવા આ વલયકૃમિ જે છે તરીકે લેવામાં આવે છે. સૂર્યમુખી. તો સૂર્યમુખીનું વૈજ્ઞાનિક નામ શું છે? હેલિયન્થસ અનેસ. શું છે? હેલિયન્થસ અનેસ. એમાં હેલિયન્થસ છે એની પ્રજાતિ છે, અનેસ છે એની જાતિ છે. કુળ એસ્ટેરેસી છે. ઇન્ફિરી એનું ગોત્ર છે. વર્ગ દ્વિદળી છે અને વાહક પેશીધારી છે. મકાઈની વાતચીત કરવામાં આવે તો મકાઈ જે છે એ કઈ છે? ઝિયા મેઝ છે. મકાઈ કઈ છે? ઝિયા મેઝ છે. ઝિયા જે છે એ પ્રજાતિ છે, મેઝ શું છે? જાતિ છે. તો ઝિયા એ પ્રજાતિ. પોએસી એનું કઈ છે? એનું કુળ છે. બ્લુમીફેરી એનું ગોત્ર છે. એકદળી એનો વર્ગ છે અને વાહક પેશીધારી એનો સમુદાય અથવા તો એમ કહી શકાય કે એનો વિભાગ તરીકે લેવામાં આવે છે. તો આની અંદર વનસ્પતિ છે એટલા માટે શબ્દ આપણે હું મૂકશું અહીંયા વિભાગ છે એ વિભાગ તરીકે મૂકવામાં આવશે. તો વિદ્યાર્થી આ વાત હતી કમ્પ્લીટ વર્ગક જે છે એ વર્ગક એટલે કેમ કહી શકાય કે વર્ગીકૃતની કક્ષા છે એના વિશે હતી. કમ્પ્લીટ તમારે યાદ રાખવાનું કે કુળ બરોબર એક સમાન લક્ષણ ધરાવતા, અહીંયા કમ્પ્લીટ જે છે કુળ, એ કુળ પહેલાં સૌથી પહેલાં આવશે જાતિ. જાતિ એક સમાન લક્ષણ ધરાવતા, જાતિ બધી ભેગી મળીને શું બનાવે છે? જાતિ બધી ભેગી મળીને બનાવતું હોય છે જાતિ. પછી પ્રજાતિ, પ્રજાતિ એક સમાન લક્ષણ ધરાવતી પ્રજાતિ બધી ભેગી મળી શું બનાવે છે? કુળ. કુળ બધી એક સમાન લક્ષણ ધરાવતા કુળ બધા ભેગા મળીને બનાવે છે ગોત્ર. ગોત્ર બધા એક સમાન લક્ષણ ધરાવતા ગોત્ર બધા ભેગા મળી શું બનાવે છે? સમુદાય અથવા તો વિભાગ બનાવે છે. એક સમાન પ્રકારના લક્ષણો ધરાવતા સમુદાય અથવા વિભાગ છે એ ભેગા મળી શું બનાવે છે? સૃષ્ટિનું નિર્માણ કરતા હોય છે. તમે જેમ નીચેથી ઉપરની તરફ જેમ સમાનતા ઘટતી જાય છે અને ભિન્નતા વધતી જાય છે, એનાથી ઓપોઝિટ ઊંધું જેમ ઉપરથી નીચેની તરફ આવી એમ સમાનતા વધતી જાય છે અને ભિન્નતા ઘટતી જતી છે. ખાસ આ બે વાત યાદ રાખજો. ઉપરથી નીચેની તરફ આવો, ઉપરથી નીચેની તરફ આવો એટલે એનો મતલબ શું છે કે ભિન્નતા જે છે એ ભિન્નતા ઘટતી જાય છે, સમાનતા શું જાય છે? વધતી જાય છે. અને નીચેથી ઉપરની તરફ જઈએ એમ સમાનતા જે છે એ સમાનતા ઘટતી જાય અને ભિન્નતા જે છે એ વધતી જાય છે. આ યાદ રાખવું પડશે, બરાબર. આ વાત હતી કમ્પ્લીટ સજીવ જે છે એ સજીવની અંદર કરવામાં આવતી વર્ગીકૃત કક્ષા જે છે એ વર્ગીકૃત કક્ષાના કોન્સેપ્ટ વિશે લેવામાં આવી. અહીંયા આ વર્ગીકૃત શ્રેણીનો ટોપિક જે છે એ કમ્પ્લીટ પૂરો થાય છે. ડિયર સ્ટુડન્ટ, આ ચેપ્ટર જે છે એ ચેપ્ટર મેજોરિટી થિયરિકલ છે. અહીંયા સુધીનો જે કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટ થોડોક ક્લાસિફિકેશન બેઝ ઉપર હતો. હવે આના પછીનો જે કોન્સેપ્ટ આવશે એ કોન્સેપ્ટ થોડોક ઇન્ટરેસ્ટિંગ આવશે. હા, આની અંદર હજી 2 ટોપિક એવા આવશે કે જે તમારે વર્ગીકરણ વિશે કમ્પ્લીટ એના વિશે 2 ટોપિક જે છે એના વિશે પછી ધીરે ધીરે આની અંદર હર્બેરિયમ છે, મ્યુઝિયમ છે, પછી ઝૂ છે, એના વિશે પણ આપણે બોટનિકલ ગાર્ડન છે એના વિશે પણ આ ટોપિકની આ જ લેક્ચરની અંદર સારી રીતે સ્ટડી કરશો. તમારે ખાસ મહત્ત્વની વાત એ છે કે તમારે જે ટોપિકનો ડાઉટ હોય, જે ટોપિકનો ડાઉટ હોય તો એ શ્યોર તમે સેન્ડ કરજો. એનું બને ત્યાં સુધી એમ કહેવાય કે ડાઉટ હોય એ ક્લિયર થઈ જશે. કારણ કે થોડાક સમયની અંદર જે ફરી પાછી ટેસ્ટ આવશે, તમારે ડિક્લેરેશન ટેસ્ટનું તો થાય છે ધીરે ધીરે, એક સમય એવો આવશે કે ફરી આ ચેપ્ટરની જ્યારે ટેસ્ટ આવશે એ તમને મને અગાઉથી કહી દેવામાં આવશે. પરંતુ જો અત્યારથી કોઈ ડાઉટ હોય તો એ તમે સેન્ડ કરતા જાઓ તો લાસ્ટ ટાઈમ તમારે એક પણ ડાઉટ એનો રહે નહીં. જે સ્ટુડન્ટ ન્યૂ એડમિશન જે સ્ટુડન્ટે લીધેલું છે એ સ્ટુડન્ટને પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, જ્યારે પણ જૂના લેક્ચર તમે અટેન્ડ કરતા હોવ છો ત્યારે પણ
તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો સેન્ડ કરી દેજો, તો તમે ચોક્કસ એનું સોલ્યુશન થઈ જશે. થેન્ક યુ વેરી મચ.